પણ આખી રાત અને અત્યાર સુધી મારો માયલો મારી જમીર મને એવું કહે છે કે મારી પાર્ટીને જો માનનીય મોદીજી સુધી વાત ન પહોંચતી હોય, પરંતુ આ બેનને ત્રીજી તમ ટિકિટ આપવામાં એવી તે કઈ અનિવાર્યતા છે? હેલો મિત્રો, નમસ્કાર. લોકસભા 2024ની ચૂંટણી આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ 2 લિસ્ટ જાહેર કરી દીધા છે ગુજરાતમાં. કોંગ્રેસે પણ 1 લિસ્ટ જાહેર કર્યું છે. ભારતીય જનતા પાર્ટીનું બીજું લિસ્ટ જાહેર થયું, જેમાં વડોદરા ભાજપમાંથી ભડકો થયો છે. જ્યોતિબેન પંડ્યાએ ખુલીને મીડિયાની સામે આવીને રોષ વ્યક્ત કર્યો છે કે ભલે મને સસ્પેન્ડ કરી દે, પણ હવે તો બોલવું જ પડશે. 35 વર્ષથી ભાજપમાં કામ કર્યું છે, છતાં છે રંજનબેન ભટ્ટને છે રિપીટ કરવામાં આવ્યા છે. અને સામે એક એવા પણ ઉમેદવાર છે જેને લોકસભાની ટિકિટ ન મળે એ માટે છે એના કાર્યકર્તાઓ છે એ રાહ જોઈને બેઠા હતા કે અમારા નેતાને છે એ ટિકિટ ન મળે લોકસભાની, એમાં જ અમે રાજી છીએ. બીજું લિસ્ટ જાહેર થાય છે, જ્યાં નેતાની સરસા હતી ત્યાં એને ટિકિટ મળતી નથી, તો એ નેતાના કાર્યકર્તાઓ છે એ ફટાકડા ફોડીને ઉજવણી કરે છે કે સારું થયું અમારા નેતાને છે એ લોકસભાની ટિકિટ ન મળી. એક બાજુ ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ ન મળી એ માટે છે બળાપો કાઢે છે, મીડિયાની સામે આવે છે. ભારતીય જનતા પાર્ટીમાં આવું ઓછું જોવા મળતું હોય છે, પરંતુ વડોદરામાં જ્યોતિબેન પંડ્યા છે એ મીડિયાની સામે આવીને રોષ વ્યક્ત કર્યો. જ્યારે બીજા એક નેતા, ખૂબ મોટું નામ છે ગુજરાતમાં, એને ટિકિટ ન મળે અને બીજી યાદી જાહેર થઈને ટિકિટ ન મળી તો છે ફટાકડા ફોડીને ઉજવણી કરે છે. અને ત્રીજા એક ઉમેદવાર જસુભાઈ રાઠવા, જેને છે 11 મહિના પહેલાં ભાજપ છોડી હતી, એવા નવા નિહાળિયાને છે એ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. કહેવાય છે કે ભાજપનું ડેમેજ કંટ્રોલ છે એ ખૂબ મજબૂત છે, પરંતુ આ વડોદરામાં છે ડેમેજ કંટ્રોલ ન થઈ શક્યું. તો આજના વિડીયોમાં આપણે જે વડોદરા ભાજપમાં ભડકો થયો છે, જૂનાગઢમાં થવાનો છે કે નથી થવાનો, અને જૂનાગઢના જે લેટેસ્ટ સમાચાર આવી રહ્યા છે, ઉમેદવાર છે એ કન્ફર્મ થઈ ગયા છે, સુરેન્દ્રનગરમાં હજુ અવઢવ છે. તો આ દરેક ચર્ચા છે આપણે આજના વિડીયોમાં છે કરીશું. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. ભારતીય જનતા પાર્ટીની બીજી યાદી જાહેર થાય છે, જેમાં વડોદરા, ભાવનગર, છોટાઉદેપુર આ 3 જગ્યાએ અલગ અલગ ઘટનાઓ બને છે. વડોદરામાં રંજનબેન ભટ્ટને છે એ રિપીટ કરવામાં આવે છે, જેનાથી જ્યોતિબેન પંડ્યા ખુલીને બહાર આવે છે, મીડિયાની સમક્ષ બળાપો કાઢે છે કે ભલે મને સસ્પેન્ડ કરી દે, પરંતુ હવે મારે નથી રહેવું, હવે મારે ખુલીને બોલવું છે. ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે કે કોણ શરૂઆત કરે. એ શરૂઆત હું કરી રહી છું. એવા જ્યોતિબેન પંડ્યા છે ટિકિટ ન મળવાથી રંજનબેનને છે એ રિપીટ કરવાથી મીડિયા સમક્ષ શું કહ્યું તમે સાંભળો. વડોદરાના મિત્રો, છેલ્લી 5 મિનિટ સુધી ભારતીય જનતા પાર્ટીની હું સક્રિય અને સનિષ્ઠ કાર્યકર્તા, અને અત્યારે આ મિનિટે મને સસ્પેન્ડ કરવાનું એવું તમે મને જણાવો છો. શક્ય છે એવું હોય, પરંતુ છેલ્લા થોડા દિવસની આખી જે ઘટનાક્રમ થઈ એમાં મારું જમીર એવું કહે છે. થોડા દિવસ પહેલાં આદરણીય મુખ્યમંત્રી શ્રી આપણા શહેરમાં આવ્યા, વડોદરા શહેરના વિકાસની વાત કરી. ગઈકાલે પણ આપ સૌની સમક્ષ આદરણીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબની સામે વિકાસની વાત થઈ, અને આપણે બધાએ પણ વિકાસ ઝંખીએ છીએ વડોદરા તરીકે. વડોદરાનો વિકાસ અને આદરણીય મોદીજી એ મારા આદર્શ છે, મારા ગુરુ છે. રાજકીય રીતે હું એમને હંમેશા માનું છું અને નમન કરું છું. મોદી સાહેબ જેમની વિકાસની પરિભાષા છે, બાજુમાં સુરત, આ બાજુ અમદાવાદ, બધે આપણે જોઈ રહ્યા છીએ. હું પણ વડોદરા શહેરની મેયર તરીકે મેં જોયું છે. તો ક્યાં એક વારાણસીનો આપણો વિકાસ જુઓ, ક્યાં આપણા વડોદરાની વાત. અને અમારા ગઈકાલે ત્રીજી વખત બેન રંજનબેનને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની ટિકિટ જાહેર થઈ છે. મહિલા તરીકે હંમેશા છેલ્લા 10 વર્ષથી એ પોતે સાંસદ છે, એમનું સન્માન કરીને ઇવન ગઈકાલે સાંજે પણ શ્રી રામનો પટ્ટો પહેરાવીને મેં એમને આદર આપ્યું છે. હું પાર્ટીનું સન્માન કરું છું, પણ આખી રાત અને અત્યાર સુધી મારો માયલો મારી જમીર મને એવું કહે છે કે મારી પાર્ટીને જો માનનીય મોદીજી સુધી વાત ન પહોંચતી હોય,
માનનીય અધ્યક્ષજી પ્રદેશ સુધી કે ઉપર સુધી વાત ન પહોંચતી હોય તો આમે પાર્ટીમાં જો અમારા જેવા કેડર બેઝ કાર્યકર્તાઓ દુઃખી છે અને મને જે રીતના વાત કરી રહ્યા છે છેલ્લા ઘણા વખતથી, તો મારે પોતાને મારું જમી રહેવું કે મને મારા વડોદરાવાસીઓ જે કે એ જ મારે કરવું જોઈએ. અને પાર્ટી અને આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા વખતથી વિકાસ માટેની જે મૂડી જોઈએ એમાંથી ઘણી બધી મૂડી ક્યાં જતી રહે છે અને હું એ બાબતે દુઃખી છું. અને એટલા માટે આપ સૌ સમક્ષ વિકાસની મૂડી એટલે ભ્રષ્ટાચારની વાત કરો છો. હું એમ કહેવા માંગુ છું કે જ્યાં જ્યાં પણ જે લોકોએ જે કર્યું છે, આપ સૌ ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમના લોકો છો, તમે સારી રીતે શોધી કાઢશો. હું પોતે વિચારધારાની દૃષ્ટિએ ભારતીય જનતા પાર્ટીની વરેલી સનિષ્ઠ કાર્યકર્તા છું, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છું મહિલા મોરચાની, પ્રવક્તા તરીકે પણ અત્યારે મધ્ય ઝોનની વાત કરું છું. પીસી લેવા હમણાં જ ગયા અઠવાડિયે હું મહીસાગર ગઈ હતી. અને સાથે સાથે અધ્યક્ષજી કે કોઈના તરફે મને નારાજગી નથી. અમારા મોદી સાહેબ મારા આદર્શ છે. ફરી એકવાર કહું, અમિતભાઈ કે કોઈના તરફ મારી નારાજગી નથી, પરંતુ આ બેનને ત્રીજી તમ ટિકિટ આપવામાં એવી તે કઈ અનિવાર્યતા છે? એવું તો તમને વડોદરા પાસે શું જોઈએ છે કે તમને આને આ જ જંકો છો? વ્યક્તિ તરીકે એઝ અ ડોક્ટર આઈ એમ નોટ અગેન્સ્ટ એનીબડી એલ્સ, નોટ અ સિંગલ પર્સન, બટ આઈ વોન્ટ ટુ આસ્ક, મારે પૂછવું છે કે એવી કઈ અનિવાર્યતા છે કે ત્રણ ટર્મ સુધી કોઈ સ્ત્રી હઠને આપણે માની લેવી પડે? તો હું એ સ્ત્રી છું, તમને ટિકિટ અને મેં 28-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું નિષ્ઠાથી કામ કર્યું છે. મારા મેયર કાળ દરમિયાનમાં કોઈ પણ જગ્યાએથી કોઈ પણ કરપ્શન મારે ન કરવું જોઈએ એવી હું માન્યતા લઈને નીકળી અને એ જ વાતને પકડી રાખી. મારે આજે વડોદરા શહેરને જે તમે બધા એ ઝંખો છો એ જ આગ મારા દિલમાં પણ છે. આઈ વોન્ટ ટુ હેવ સમથિંગ, સમ ડેવલપમેન્ટ ઇન ધીસ સિટી એન્ડ આઈ એમ ધ પર્સન હુ ઇઝ રિયલી એલિજિબલ. હું એલિજિબલ નથી એવું કોઈ મને કહે, મારો બાયોડેટા બતાડું. મારી પબ્લિક લાઈફ છેલ્લા 30 વર્ષથી એકદમ સક્રિય છે. મારી પબ્લિક લાઈફની અંદર મેં પોતે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. પાર્ટીની અવગણના કરતાં મારે એક જ વાત પૂછવી છે કે મારું કયું કેલિબર પાર્ટીને મને આગળ કરવામાં નડે છે. આઈ એમ અ પર્સન ઓફ પબ્લિક. હું પબ્લિક ડિબેટમાં તમારી સાથે દરરોજ હોઉં છું, વર્ષોથી હોઉં છું, હજારો ડિબેટ કરું છું. મેં પાર્ટીનું હંમેશા હિતની વાત કરી છે, હંમેશા પાર્ટીની આઈડિયોલોજીને વરીને દટાઈને હું બેસી રહું છું. મારે પ્રેસ કરીને કહેવું પડે કે આ પરિવારવાદ નથી, એમની બહેન તો પોતે ખૂબ સક્રિય કાર્યકર્તા છે. ઇઝ ધીસ ધ વે આઈ નીડ ટુ પ્રોટેક્ટ સમબડી હુ ઇઝ નોટ ધ એલિજિબલ પર્સન? એવી તો કઈ અનિવાર્યતા છે ભાઈ? સી માય એજ્યુકેશન, સી મારી પોતાનું ડીએનએ ભાજપનું છે. હું અપક્ષમાંથી આવેલી નથી. મારી પાર્ટી, મારા પ્રદેશ અધ્યક્ષ, મારા મોદી સાહેબ કોઈની મને વિરુદ્ધ નથી. તો જે રીતે જ્યોતિબેન પંડ્યા મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો છે કે 35 વર્ષથી પાર્ટી સાથે કામ કરી રહ્યા હતા અને ટિકિટ પણ ઘણા સમયથી માંગી રહ્યા હતા, પરંતુ આ વખતે એવા સાંસ હતા કે રંજનબેન ભટ્ટ જે 2 થી 3 ટર્મથી છે વડોદરાના છે, એ સાંસદ રહેલા છે, તો એની ટિકિટ કાપી અને આ 2024ની લોકસભા ચૂંટણીમાં છે મને ટિકિટ મળશે. પરંતુ આ વખતે પણ રંજનબેન ભટ્ટને છે એ ટિકિટ આપવામાં આવી છે અને ખુલીને બહાર આવે છે. એવી ને એવી એક બીજી ઘટના છે કે ભાવનગર લોકસભા સીટ પર ભાવનગરના તો લોકો ખરા, પરંતુ રાજુલા બેઠક, અમરેલીનું રાજુલા છે, ત્યાં પણ ઘણા બધા લોકો છે રાહ જોઈને બેઠા હતા કે ભાવનગરમાં છે ઉમેદવાર કોણ આવે છે. કેમ કે અમરીશભાઈ ડેર જ્યારથી ભાજપમાં આવ્યા છે ત્યારથી એ ચર્ચા ખૂબ ચાલી રહી છે મીડિયામાં અને ભારતીય જનતા પાર્ટીમાં પણ કે રાજુલાની બેઠક જ્યાં હીરાભાઈ સોલંકી અને અમરીશભાઈ ડેર બંને છે એ આમને સામને છે લડતા હોય છે અને અમરીશ ડેરને છે એ હરાવીને હીરાભાઈ સોલંકી છે 2022ની ચૂંટણીમાં છે એ ધારાસભ્ય છે એ બન્યા છે. તો એ જ હીરાભાઈ સોલંકીને ભાવનગર લોકસભાની ટિકિટ આપવામાં આવે. અમરીશ ડેર ભાજપમાં આવ્યા છે, જેને પાટીલ છે ઘણા સમયથી કહી રહ્યા હતા કે તમારો રૂમાલ બસમાં મૂક્યો છે, બસ તમે આવો એટલી રાહ છે. તો એ સીટ રાખી છે, એ સીટ છે રાજુલાની હતી અને એ રીતે ભાજપ છે સોગઠા બેહારી રહી હતી કે હીરાભાઈ તમે ભાવનગર લોકસભાની સીટ પર છે લડવા જાઓ, રાજુલા બેઠક છે એ ખાલી કરો. ત્યાંથી છે અમરીશ ડેર વિધાનસભાની ચૂંટણી લડશે. બંને વચ્ચે છે ઘણા સમયથી ખખડાટ હતો, તો એ બંને ભાજપમાં આવી જાય છે. અમરીશ ડેરને રાજુલામાં મૂકી દઈએ, જ્યારે હીરાભાઈને છે લોકસભાની ટિકિટ આપી દઈએ.
પરંતુ પરસોત્તમભાઈ સોલંકી છે એ વાત પર સહમત થતા નથી અને હીરાભાઈ સોલંકી છે રાજુલા છોડવા માંગતા નહોતા, જેનાથી આ ભાજપનું જે કંઈ સોગઠા ગોઠવેલા હતા એ વિખાઈ જાય છે. એ માટે છે રાજુલાની જનતા છે એ ભાવનગર લોકસભા સીટના ઉમેદવારની રાહ જોઈને બેઠા. ક્યારે ભાવનગર લોકસભા સીટના ઉમેદવાર જાહેર થાય અને એમાં અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું નામ જાહેર ન થાય તો ભાવનગરનું નામ જાહેર થાય છે નીમુબેન બામણિયા. રાજુલામાં ફટાકડા ફૂટે છે કે અમારા હીરાભાઈ સોલંકીને છે અમે રાજુલા મૂકીને નહીં જવા દઈએ, અમારે લોકસભા નથી લડાવી, અમારે દિલ્હી નથી જવું. તો એ જુઓ તમે વિડીયો કે રાજુલામાં છે એ ટિકિટ એના નેતાને ન આપવાના કારણે ઉજવણી કરે છે. જુઓ એ વિડીયો. ભારત માતા કી ભારત માતા કી આજે ભાવનગર લોકસભાના ઉમેદવાર નીબુબેન બાંભણિયા લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. એ માટે રાજુલા, જાફરાબાદ અને ખાંભા જે પ્રજા ખૂબ આતુરતાથી રાહ જોઈ હતી. આપને કહેવા માંગુ છું કે રાજુલા, જાફરાબાદ, ખાંભા માનનીય હીરાભાઈ સોલંકીની કાર્યભૂમિ છે. એમણે આ વિસ્તારની સેવા કરવા માટે આ વિસ્તારના લોકોએ જે એમને ચૂંટાવ્યા એ ક્યારે પણ રાજુલા, જાફરાબાદ, ખાંભા મૂકીને ક્યાંય જશે નહીં. તો આજે જેવું ભાવનગર લોકસભાના ઉમેદવારની જાહેરાત થઈ તો આખો પંથક રાજુલા, જાફરાબાદના, ખાંભાના લોકો કાર્યકર્તાઓ દ્વારા આજે ફટાકડા ફોડી અને ખૂબ ખૂબ વધાવણી આપી છે. અને માનનીય હીરાભાઈ સોલંકી આપણા છે, આપણા હશે ને આપણા જ રહેશે. તો હું એક કાર્યકર્તા તરીકે માનનીય હીરાભાઈ સોલંકીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમને જે પ્રજાએ અહીંયાથી ચૂંટાવીને મોકલાવ્યા છે તો આપ રાજુલા, જાફરાબાદ, ખાંભાની પ્રજાની ખૂબ સારી રીતે સેવા કરો એવું પ્રભુ રામ પાસે પ્રાર્થના કરું છું. અને નીમુબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, રાજુલા, જાફરાબાદ, ખાંભાના કાર્યકર્તા તરીકે અને આપણી મતવિસ્તારના લોકોનો પણ હું ખૂબ આભાર માનું છું કે તમારી આતુરતાનો આજે અંત આવ્યો છે. અસ્તુ. ભારત માતા કી જય. જે રીતે તમે વિડીયો જોયો, મીડિયાની સામે બોલી પણ રહ્યા છે કે ભાવનગરના સીટની છે રાહ જોઈને બેઠા હતા કે ક્યારે એ સીટ છે જાહેર થાય ને ક્યારે એમાં હીરાભાઈ સોલંકીનું નામ ન આવે ત્યારે અમારે ફટાકડા ફોડવા છે. તો આવું પણ બનતું હોય છે અને વડોદરામાં જે ઘટના બની છે એવી તો બનતી જ હોય છે. અને છોટાઉદેપુરમાં પણ એવી ઘટના બની છે કે જસુભાઈ રાઠવા જે 11 મહિના પહેલાં ભાજપ છોડી હતી કે ભાજપમાં જો આવ્યા છે તેવા તાજા ઉમેદવારને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી દે છે. જ્યારે 35 વર્ષથી વડોદરામાં રાહ જોઈને બેઠેલા જ્યોતિબેન પંડ્યાને છે એ ટિકિટ નથી મળતી, જે મીડિયાની સમક્ષ એ રોષ વ્યક્ત કરે છે. હવે આપણે વાત કરવી છે જૂનાગઢ લોકસભા અને સુરેન્દ્રનગર લોકસભા સીટની. જૂનાગઢ લોકસભા સીટના એવા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતભરમાંથી રાજપૂત સમાજના આગેવાનો છે સુરેન્દ્રનગર ભવાની માતાજીનું જે મંદિર બની રહ્યું છે ત્યાં એકઠા થાય છે. એમાં વજુભાઈ વાળા પણ સામેલ હતા. એક સુરે બધાએ જસાભાઈ બારડને જૂનાગઢ લોકસભાની ટિકિટ આપવામાં આવે એવી દિલ્હી હાઈકમાન્ડમાં છે એ રજૂઆત કરવાની વાત કરી છે. એટલે હાલ જૂનાગઢ લોકસભા સીટ પર રાજપૂત સમાજ પણ ટિકિટની દાવેદારી છે એ કરી રહ્યો છે. જોવાનું રહેશે જસાભાઈ બારડને આપે છે કે પછી રાજેશભાઈ ચુડાસમાને છે એ રિપીટ કરે છે. આ એ જ રાજપૂત સમાજ છે. 2022માં વિધાનસભાની ચૂંટણી ગીર સોમનાથમાં છે. માનસિંહ પરમાર એ ઇલેક્શન છે હાર્યા હતા અને જેમાં રાજેશભાઈ ચુડાસમા જે ભારતીય જનતા પાર્ટીમાં હતા, માનસિંહ પરમાર પણ ભારતીય જનતા પાર્ટીના સોમનાથ વિધાનસભાના ઉમેદવાર હતા. ખુલ્લેઆમ પરિણામ બાદ રાજેશભાઈ ચુડાસમા જે ત્યાંના સાંસદ હતા તેના પર આરોપ નાખે છે કે અમારા પાછળથી ઘા કર્યો છે, અમારી સાથે ગદ્દારી કરી છે. એટલે કહેવાનો મતલબ એવો હતો અંદર ખાને છે સામેના ઉમેદવારને છે મદદ કરી છે. એ જ રાજપૂત સમાજ છે એ એકઠું થાય છે. વજુભાઈ વાળા પણ ખૂબ મોટા નેતા છે જેને નરેન્દ્ર મોદીના નજીકના પણ ગણવામાં આવે છે. રાજકોટની બેઠક છે એ વજુભાઈ વાળાએ જ નરેન્દ્ર મોદી માટે પ્રથમ વખત નરેન્દ્ર મોદી જ્યારે રાજકોટથી ધારાસભ્ય બન્યા ત્યારે કહી રહ્યા હતા કે અમારા કેરિયરની શરૂઆત છે, જો મને હરાવશો તો મારું અહીંથી રાજકીય કેરિયર પૂરું છે. અને રાજકોટમાંથી છૂટાય છે તો એ જ વજુભાઈ વાળા જેના છે એ વડાપ્રધાન છે હાલના, તે પહેલી ચૂંટણી લડ્યા ત્યારે એની માટે સીટ છે એ ખાલી કરી હતી. તો એ જ વજુભાઈ વાળા છે
એ મિટિંગમાં છે હાજર હતા અને દિલ્હી હાઈકમાન્ડમાં પણ રજૂઆત છે એ પહોંચાડી છે. જૂનાગઢ લોકસભા સીટ પર જસાભાઈ બારડને છે જે રાજપૂત સમાજના અગ્રણી છે તેને છે એ સોમનાથ સીટ પર છે ધારાસભ્ય રહી ચૂક્યા છે. હવે જોવાનું રહેશે હાલ જે અપડેટ મળી રહ્યા છે જૂનાગઢ લોકસભા સીટ પરના કે રાજેશભાઈ ચુડાસમાની ટિકિટ છે ઉપર લેવલે છે એ કન્ફર્મ થઈ ચૂકી છે. રાજેશભાઈનું નામ છે હવે યાદીમાં આવે એટલી જ વાર છે, પરંતુ થોડુંક સ્થાનિકમાં છે એ રોજ જોવા મળી રહ્યો છે. તેની રાહે થોડુંક ડિલે થઈ રહ્યું છે, પરંતુ ઉપર લેવલે હાઈકમાન્ડ પર છે રાજેશભાઈ ચુડાસમાનું નામ છે કન્ફર્મ થઈ ચૂક્યું છે એવું માનવામાં આવે છે. રહી વાત સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગર બેઠક પર હજુ ભારતીય જનતા પાર્ટીમાં છે જે નક્કી નથી. કોંગ્રેસમાંથી છે દલિત ઉમેદવારની વાત ચાલી રહી છે. જોઈએ સુરેન્દ્રનગરમાં છે ક્ષત્રિય સમાજ પર માંગણી કરી રહ્યો છે, હવે તેને ટિકિટ આપે છે કે પછી રિપીટ થિયરી થાય છે કે પછી લાલજી મેરને આપે છે કે પછી ઋત્વિજભાઈ મકવાણાને ભાજપમાં લાવી અને એને ટિકિટ આપે છે. તો આજના વિડીયોમાં જે આપણે ચર્ચા કરી કે વડોદરામાં ભાજપમાં ભડકો થયો છે, ડેમેજ કંટ્રોલનું પણ કાંઈ ચાલ્યું નથી. જ્યારે ભાવનગર લોકસભા સીટ પર હીરાભાઈ સોલંકીની છે ટિકિટ ન મળે એવી પ્રાર્થના લોકો કરી રહ્યા હતા અને એની પ્રાર્થના છે એ સફળ થઈ અને ફટાકડા ફોડીને ઉજવણી કરી એ પણ તમે વિડીયો જોયો છે. જ્યારે 35 વર્ષથી આ પાર્ટી સાથે જોડાયેલા જ્યોતિબેન પંડ્યાને છે ટિકિટ ન મળી એના કારણે છે રોષ વ્યક્ત છે ખુલીને ભાજપમાં છે ખૂબ ઓછા નેતા છે સામે આવતા હોય છે. ડેમેજ કંટ્રોલ છે એ કંટ્રોલ કરી લેતું હોય છે, પરંતુ જ્યોતિબેન પંડ્યામાં છે સફળ થયા નથી. જ્યારે છોટાઉદેપુરમાં પણ જસુભાઈ રાઠવાને છે નવા ભાજપમાં હજુ આવ્યા છે, વર્ષ દિવસ થયું નથી અને તેને પણ ટિકિટ મળી છે. તો જ્યોતિબેન કહે છે કે 35 વર્ષથી અમે કામ કરી રહ્યા છીએ, તો રંજનબેનને 3 વખત તમે ટિકિટ આપો છો તો અમારે શું વાંક છે. તો હવે પાર્ટીમાં રહેવું નથી. મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરે છે કે પાર્ટી મને સસ્પેન્ડ કરે એ પહેલાં હું રાજીનામું આપી દઉં છું, પરંતુ પાર્ટી પાસે રાજીનામું પહોંચે છે એ પહેલાં જ તેને 6 વર્ષ માટે છે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. તો આ દરેક વાત વિશે તમારું શું કહેવું છે? જૂનાગઢમાં છે હવે અમરીશભાઈ ડેરનું નામ છે એ ચાલી રહ્યું હતું, પરંતુ હવે એનું નામ છે એ નથી, કેમ કે જામનગર સીટ પર છે એક આહિર સમાજને ટિકિટ મળી ચૂકી છે. એટલે અમરીશભાઈ ડેરનું છે એ નામ જૂનાગઢ સીટ પર છે એ ખૂબ ચાલ્યું, પરંતુ હાઈકમાન્ડ સુધી વાત પહોંચી ત્યાં સુધી ન ચાલ્યું. એટલે કારડિયા રાજપૂત સમાજ છે તે હાલ માંગ કરી રહ્યો છે. અમરીશભાઈ ડેરનું નામ છે એ પાછળ ચાલી રહ્યું છે. જસાભાઈ બારડનું નામ આગળ આવ્યું છે. હવે જસાભાઈ બારડ છે એ રાજેશભાઈ ચુડાસમાની સાઈડ લઈ જાય છે કે કેમ એ જોવાનું રહેશે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.